છું શિંજીની ને આ છે ગરબા ગુજરાતીઓનો ફેવરેટ એકમાત્ર ગુજરાતી લાઈફસ્ટાઈલ શો સિટી લાઈફ. ફ્રેન્ડ, શહેર અને સડક એ બંને શબ્દો ડિક્શનરીમાં તો ભલે દૂર દૂર જોવા મળે છે, પણ સાચા અર્થમાં એ બંને એકબીજાના પૂરક છે, એકબીજા સાથે જોડાયેલા છે. સડકની 8 વીથીઓમાં વસે છે શહેર અને શહેરની સોસાયટીમાંથી નીકળતી સડકો શહેરને ચારે તરફથી ઘેરી લે છે અને આ બંનેને સાંકળે છે ત્યાંના શહેરવાસીઓ. ફ્રેન્ડ્સ, ગુજરાતના અલગ અલગ શહેરો અને ત્યાંના લોકોની લાઈફસ્ટાઈલને નજીકથી નિહાળવાનો એક અલગ જ અંદાજનું નામ છે સિટી લાઈફ. ફ્રેન્ડ્સ, જ્યાં શહેર હોય છે, જ્યાં શહેરવાસી હોય છે, ત્યાં છુપાયેલી છે કેટલીક એવી ગાથાઓ જે ખુદ અમર છે અને એ શહેરની ઓળખ છે. આજે આપણે છીએ અમદાવાદમાં, જ્યાં શોખની સાથે સાથે પરંપરા અને સંસ્કૃતિ બંનેનું જતન થાય છે. ફ્રેન્ડ્સ, સિટીની લાઈફની સ્ટાઇલને જાણવી હોય તો ફરવું પડે, ભટકવું પડે, અમુક ખાસ જગ્યાએ જવું પડે અને આજે હું તમને લઈ આવી છું એવી જ એક ખાસ જગ્યાએ અને એ છે હાઉસ ઓફ મંગલદાસ ધીરધરદાસ. હવે અહીંયા શું ખાસ છે જાણવું છે ને, તો ચાલો મારી સાથે અંદર. પરંપરાને સાચવીને અડીખમ ઉભેલું શેખ મંગલદાસ ગિરધરદાસનું આ મકાન આજે આજની લાઈફસ્ટાઈલ કે જૂના જમાનાના સમયના શોખીનોને આકર્ષતું એક અનોખું સ્થળ છે. ફ્રેન્ડ્સ, જિંદગી જીવવાની સ્ટાઇલ વ્યક્તિએ બદલાય છે. ભૂતકાળની યાદોને નાના નાના એન્ટિક પીસ તરીકે ઘરમાં મૂકી રાખતા લોકો તો આપણને ખૂબ જ જોવા મળે છે, પણ આવી રીતે આખા ઘરને વ્યવસાય સાથે સાંકળવાની સ્ટાઇલ કંઈક ખાસ જ લાગે છે. ફર્નિચર અને અતિ આધુનિક રાજ રચીલું તો આપણને ઠેર ઠેર જોવા મળે છે, પણ જે લોકોએ માણી લીધું છે એ લોકોને ગમે છે જૂના જમાનાની સંસ્કૃતિ, જૂના જમાનાનું વાતાવરણ. જેમ આપ જોઈ રહ્યા છો, અહીંયા મારી આસપાસ બધું જ છે પુરાતન શૈલીનું. અહીંયાના સોફા, અહીંયાના બેડ, અહીંયાની દિવાલો, અહીંયાના પેઇન્ટિંગ્સ. ફ્રેન્ડ્સ, અહીંનું વાતાવરણ, અહીંનું ફર્નિચર એ લોકોને આકર્ષે છે અને આરામથી ખાવા પીવાની અને વટ પાડવાની સ્ટાઇલમાં જો આપણી સ્ટાઇલ ભરી જાય તો જલસા જ છે ને. અહીં એક લાઈફસ્ટાઈલ શોપ પણ છે. શું છે આ શોપમાં? ચાલો જરા નજર નાખીએ. શોપિંગના નવા ફંડા તો બજારમાં આવતા જ રહે છે અને એમાં સ્ટાઇલ હોય છે અને એમાં વળી ખાસ લોકોની શોપિંગ સ્ટાઇલ તો કંઈ ખાસ જ હોય છે. એક વસ્તુને સજાવીને વેચવાની વાતથી જરા હટકે તમે વાપરેલી વસ્તુ જો તમને ગમી જાય તો ખરીદી લો. એ કોન્સેપ્ટ અમદાવાદીઓ માટે જરા નવો છે, પણ તમને ખબર છે અમદાવાદમાં એવા કેટલા બધા લોકો છે જેમને જૂના જમાનામાં વપરાતી વસ્તુઓ અથવા એની જેમ બનેલી વસ્તુઓ માટે ખાસ આકર્ષણ છે અને આવી ખાસ જગ્યાએ એ વસ્તુઓ વેચાય છે. હવે આજની મોડર્ન એજના મોડર્ન લોકો તો આવું જ પસંદ કરશે ને, કારણ કે શોપિંગનું શોપિંગ ને સ્ટાઇલની સ્ટાઇલ.
ઉમેરાય છે એક સરસ મજાનું મોકળું વાતાવરણ, સરસ મજાની હરિયાળી વચ્ચે, જ્યાં હોય છે અનેક નિરાંતની પળો એક અનોખા જ અંદાજમાં. ગુજરાતી પરંપરાની જ્યાં વાત કરવાની હોય ત્યાં પહેલું નામ તો અતિથિ સત્કારનું જ આવે. આજકાલના બીજી શેડ્યુલમાં લોકોને ગરમા ગરમ રોટલી ખાવાનો ટાઈમ જ નથી હોતો, અને એટલે જ આવી હોટલના વાતાવરણની સાથે સાથે ગરમા ગરમ ખાવાનું પીરસવાની પદ્ધતિ લોકોને આકર્ષે છે. લોકો એનો રોમાંચ માણવાની આવે છે, અને એમાંય વળી આપણી આંખોની સામે રસોડામાં ગરમા ગરમ ખાવાનું બનતું હોય અને એ જ ગરમા ગરમ ખાવાનું આપણને પીરસાય એની મજા જ કંઈ અલગ હોય છે, ખરું ને? આ પર્ટિક્યુલર હોટલમાં જ કેમ આવ્યા તમે? સાંભળ્યું હતું કે મંગળદાસ કુટુંબના બાળકોએ એક અદ્ભુત જગાનું સર્જન કર્યું છે, અને જૂનું ને જાણીતું ઘર છે જેને બદલીને એ લોકોએ આ રીતે ઓથેન્ટિક ગુજરાતી વાનગીઓ પીરસવાનો, જેનો અમને ખ્યાલ છે મુંબઈમાં સ્વાતિને કારણે છે, તો થોડુંક આ પ્રયોગ કરી જોઈએ, કારણ કે મન ભાવતી વસ્તુ તો મળશે, ઉપરાંત સરસ વાતાવરણ. આજકાલની યંગ જનરેશનને તો કોફી શોપમાં જવું કે પછી કોઈ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં જવું વધારે ગમતું હોય છે, તો તું આવી કોઈ જગ્યાએ આવીને કેવું ફીલ કરે છે? બહુ જ ડિફરન્ટ, બહુ જ સારી, એકદમ પીસફુલ અને વેરી હોમલી કાઇન્ડ ઓફ એટમોસ્ફિયર, એકદમ સોફિસ્ટિકેટેડ એટમોસ્ફિયર નથી. સો નો ધીસ ઇઝ વેરી ગુડ. તો તમે આવો તો નોર્મલી કેટલો ટાઈમ અહીંયા ફાળો? એવું સ્પેસિફિક તમે ટાઈમ લઈને આવો કે અહીંયા બેસવું છે કે પછી જમીને ઘરે જતા રહો? Normally should when you have a family, you're looking for not just food, but you're looking for an experience. So to that extent, as long as you enjoy the experience, it lasts. So about 45 minutes to an hour is what you usually end up spending. ઓકે સર, આવી બીજી ઘણી બધી રેસ્ટોરન્ટ હોય છે, અલગ અલગ કલ્ચરવાળી રેસ્ટોરન્ટ હોય છે, તે બધી રેસ્ટોરન્ટમાં અને આ રેસ્ટોરન્ટમાં તમને શું ફરક લાગે છે? આ હું માનું છું પ્રયોગ છે, કારણ કે ગુજરાતી ભાષીઓ જેમના ઘરમાં જ આ બધું થતું હોય તો એ લોકો જરૂર વિચાર કરે કે 50 રૂપિયાનો હાંડવો બહાર ખાવા કેમ જઈએ, અથવા તો દાળ ઢોકળી કે દાળ રોટલી ને રોટલા, અને બીજી બધી રેસ્ટોરન્ટ તમને 50 રૂપિયામાં થાળી પેટ ભરીને જોઈએ એટલું આપતી હોય, તો અહીંયા કંઈક એવું બીજું હોવું જોઈએ જે એમને આકર્ષે છે, જે અહીંયા છે. મેં કહ્યું એમ સ્ટાઇલ છે. સો વન ટેસ્ટ ફોર ધ સ્ટાઇલ. ફ્રેન્ડ્સ, શરૂઆતથી લઈને અત્યાર સુધી હું તમને આ આહલાદક વાતાવરણમાં ફરાવી રહી છું, આ જગ્યાની સફર કરાવી રહી છું, કંઈક નવું ને જુદું જ બતાવી રહી છું. હવે હરતા ફરતા ને વાતો કરતા કરતા થોડો થાક તો લાગે ને, તો લેવો પડશે એક નાનકડો બ્રેક.